ઈમાનદારીથી કમાયેલું ધન એટલે ધન એટલે પૈસો નહીં. ઈમાનદારીથી જે તમે કમાણી કર્યું હોય ને એ તમારી સત્યતા, શ્રદ્ધા અને વિશ્વાસ. કોઈ પણ મનુષ્યનો વિશ્વાસ જીતવો એ બહુ અઘરો છે. એક ગામની અંદર એક દુકાનની અંદર એક શેઠ બેઠેલા. એમાં એક માણસ ત્યાંથી નીકળ્યો કે શેઠ પાણી પાઈશો? એટલે શેઠે કે હા લાવો પાણી પાવ. પાણી પાયું એટલે તરત શેઠે પૂછ્યું કે કઈ બાજુથી ને આવ્યા? એટલે ઓલા ભાઈ કે ભાઈ હું તો ગરીબ માણસ છું, મને કાંઈ કામ જડતું નથી, કામ ધંધો ગોતવા માટે હું નીકળ્યો છું. શેઠને એમ થયું કે લાવો તો હવે આને જો આવો ગરીબ માણસ હોય તો કામે વળગાડી દઈ, કારણ કે આપણે એક વાળવા વાળો માણસ તૂટો છે. એટલે આને તો વાળવા ના કામમાં રાખી લીધો. પણ મહેનત મજૂરી કરવી અને નીતિથી કામ કરવું એ બધાના હાથમાં હોતું નથી. અનીતિ બહુ કરે પછી વાંધો પડે, પછી ગોળા કળશા કરવા માંડે એટલે એ ન હાલે. પણ એક દિવસ બરાબર શેઠ નીકળ્યા ને આ માણસ બેઠો બેઠો ચોપડી વાંચતો પોતાનું કાર્ય પૂરું કરીને પછી. એટલે શેઠને વિચાર થયો કે આ માણસ દિલથી કામ કરે છે, ફળિયું આખું સરસ મજાનું વાળે છે, દુકાન પાસે બધું સરસ વાળે છે. એટલે એને કીધું કે પણ તને લાગતા હોતી આવડે છે, વાંચતા આવડે છે? તો કે હા શેઠ, હું થોડું ભણેલો છું, એટલે વાંચી લઉં ક્યારેક ક્યારેક. એટલે કે જો વાંચતા આવડતું હોય તો આપણે એક કામ કર, આ વાળવા વાળો તો આપણે બીજો ગોતી લઈશું, પણ તું આ જે આપણા ચોપડા રહ્યા એ લખવાનું કામ કર. એટલે આને તો બીજા મહિને ચોપડા લખવાના કામમાં લગાડી દીધો. શેઠ તો બેઠા હોય, બીજા માણસો પોતે કામ કરતા હોય, પણ ચોપડા લખવાવાળા કરતાં ઓલા જોખવાવાળા ને બધા નીચા. એટલે આ બધાને ઈચ્છા થઈ કે મારો હાળો કાલ સવારનો આવ્યો અને આટલો ઓલો થઈ ગયો. પણ શેઠને તો દિવસે દિવસે એના ઉપર પ્રેમ વધતો જ ગયો, કારણ કે નીતિથી તમે કોઈ પણ ધંધો કરતા હોય એટલે તમારો માલિક રહ્યો એ તમારા ઉપર ફિદા થઈ જાય, અને તમારો માલિક તમારા ઉપર ઓરઘોડ થઈ અને તમને ઊંચી પદવી દેતો જાય. એમ ઈશ્વરનું પણ એવું છે. જો ઈશ્વરની આપણે નીતિથી પ્રેમથી ભક્તિભાવ કરી તો આપણી જે આ યોની છે એ ઊંચે જાતી જાય. એક દિવસ આપણે દેવલોકની અંદર હોય મનુષ્ય પણ માણસ બધા એને દેવ જેવો કહે, એ નીતિ ધર્મ વાળો હોય તો એમાં એક દિવસ આને બરાબર લખતા વાંચતા અને આના ઉપર મજા આવી ગઈ એટલે એને મેન મુનિમ બનાવી નાખ્યો અને પગાર પણ વધારી દીધો. એટલે જે આગળ કામ કરતા હતા એવડા એ માણસોને બધાને મનની અંદર બહુ ઈર્ષા થઈ એટલે એકબીજા શેઠને કાન ભંભેરણી કરવા લાગ્યા. પણ શેઠે તો જ્યાં સુધી નજરે ન જોવે છે ત્યાં સુધી માને નહીં. એટલે આને મુનિમને રહેવા માટે એક કમરો આપી દીધેલો, અને આ કમરાની અંદર એક લોખંડની પેટી આ ભાઈ જે હતો એને રાખેલી. એટલે આ કમરાની અંદર જાય, અડધી કલાક કમરો બંધ રાખે. એટલે આ ખબર આવડા બીજા જે નીચેના માણસો હતા એને પડી, એટલે એને શેઠના કાન ભંભેરવાનું ચાલુ કર્યું કે શેઠ તમે આને બહુ આટલો ચગાવ્યો છે, આ તમારા પૈસા લઈ અને એ ભેગા કરે છે, અને એ રૂમમાં કોઈને જવા પણ નથી દેતો, અને જો એ રૂપિયા બધા એ જ એમાં હંગરતો હોય છે. શેઠ કે પણ એવું ન હોય તો કે પણ તમારા અખતરો કરવાનો, ચાલ જાય એટલે કે ભલે તારે. એટલે આને તો એક દિવસ બરાબર આ નોકર અંદર ગયો અને ઓલા જે હતા બીજા એની ખણખોજ કરવા વાળા એ જોઈ ગયા. એટલે તરત જ આને તો કે જાઓ શેઠ, હાલો શેઠ તમે જોવા હાલો. એટલે શેઠને લઈને આવ્યા, અંદરથી કમાડ બંધ હતું. એટલે શેઠે કીધું કે લા દરવાજો ખોલ.
તો કે હમણાં ખોલું ખમો શેઠ, હમણાં નહીં કે અત્યારે ને અત્યારે ખોલ, દરવાજો તું આ બંધ શું કામ રાખીશ? એટલે ઓલાએ તો દરવાજો ખુલ્યો એટલે શેઠ અને આવડા 2-3-4 માણસો બીજા બધા અંદર ગયા અને જઈને મીંડા બે તબે કરવા કે તું આમ કરીશ ને તેમ કરીશ ને આ પેટીમાં શું પડ્યું છે કે આ પેટી આ પડી છે ખોલી પેટી. એટલે ઓલો નોકર કે ભાઈ શેઠી પેટી ખોલવાનું રહેવા દો અને મારા પાસે કાંઈ છે નહીં, તમે કહેતા હોય તો હું તમારી નોકરી પણ મૂકી દઉં. એ કે એમ નહીં, તું આમાં પેટીમાં છે શું કે દેખાય, કારણ કે સીના હિસાબે તું બંધ રાખે છે. એટલે ઓલો ઘણો આજીજી કરે, પણ પેલા માણસો કે જોયું શેઠ અમે નહોતા કહેતા કે આ આવો જ માણસ છે અને 100% એવો જ છે કે આ પેટી ખોલો તમે એની અંદરથી નીકળશે જ. શેઠે તો પરાયણે પેટી ખોલાવી અને જ્યાં પેટી ખોલી અને શેઠે જોયું તો શેઠની આંખમાંથી પણ આંગળા પડી ગયા. કારણ કે અંદર શું હતું કે અંદર જેદી એ નોકરીએ રહેવા આવ્યો ને તેદી જે કપડાં પહેર્યા હતા ફાટેલા તૂટેલા એ કપડાં હતા અને એક એની અંદર એની ચોપડી હતી જેની અંદર લખેલું છે કે જીવન કેવી રીતે જીવવું, સંસ્કાર એટલે શું, આવી ચોપડી અંદરથી નીકળી. અને શેઠે જોયું કે પણ આ શું છે કે શેઠ હું જેદી તમારી અહીંયા નોકરી આવ્યો ને તેદી મેં આ મારી ગરીબી છે, હું આવો ગરીબ હતો, અત્યારે હું ભલે મોટો મુનિમ રહ્યો, ભલે મારી પાસે કરોડો રૂપિયા હોય, પણ નીતિ ઈ જ ધર્મ છે, એટલા માટે મેં આ મારા જૂના કપડાને અહીંયા રાખ્યા છે. મને કોઈ દિવસ ખરાબ વિચાર આવે મનની અંદર તો હું આ કપડામાં અંદર જોઈ અને અડધી કલાક આ સંસ્કાર શું, જીવન કેવું જીવવું એ ચોપડી વાંચી લઉં છું. બાકી આ રૂમની અંદર બીજું કાંઈ છે નહીં. અને શેઠને તો એવો પ્રેમ છૂટ્યો એના ઉપર અને બધાને કહી દીધું કે તમે બધાએ છૂટા થઈ જાઓ, તમારું મારે કાંઈ કામ નથી, મારે આ એક જ નોકર જોઈશે. એટલે તમે જો કોઈ નીતિથી ધંધો કરતા હોય, કોઈ પણ જગ્યાએ તમને કામ મળે, તમે નીતિસર હાલતા હોય તો તમારા ઉપર તમારો માલિક, આ તો શેઠની વાત છે, આપણે તો માલિકની વાત કરવાની છે કે જે આપણા બધાયનો માલિક છે, જે ઈશ્વર છે, એ તમે નીતિથી હાલતા હશો ને તો ઈશ્વર રહ્યો એ તમારે સાક્ષાત તમને એ બધી તમારું કામ એ કરી દેશે. કારણ કે ઈશ્વરિક શક્તિ એવી છે, પણ ઈશ્વર પોતે કોઈ દિવસ તમારી હામો આવી એના કપડાં પહેરીને તો આપણે કોઈ જવા ન દે, પણ કોઈના કોઈ સ્વરૂપમાં ઈશ્વર આપણું કામ કરી જાય છે, તો એને જ આપણે ઈશ્વર માનવો પડે છે. એટલે કીધું કે આજ તું મારો ભગવાન થઈ ગયો કોઈ પણ માણસને. એટલે નીતિ એ ધર્મ માનવું એવી સર્વે પ્રાણીઓને મારી અપેક્ષા